નમસ્કાર મિત્રો, સૂચક ઈ લર્નિંગમાં હું ધર્મેશ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે પ્રોફેશનલ ટેક્સ એટલે કે વ્યવસાય વેરા વિશેની સમજૂતી મેળવવાના છીએ. મિત્રો, પ્રોફેશનલ ટેક્સ એ સ્ટેટ ગવર્મેન્ટનો ટેક્સ છે, પણ તે ઉઘરાવવાની જવાબદારી કોર્પોરેશનની છે. ક્લિયર મિત્રો? મિત્રો, બીજી એક મહત્વની વાત, ગુજરાતની વાત કરીએ આપણે તો ગુજરાતની અંદર 2008માં ઓક્ટ્રોય નાબૂદ કરવામાં આવી, નો ડાઉટ. બાકી પૂરા ઇન્ડિયાની અંદર 2017 પહેલી જુલાઈ 2017 થી જકાત નાબૂદ થઈ અને એ પણ જીએસટી આવ્યા બાદ. પણ ગુજરાતની અંદર ઓક્ટ્રોય નાબૂદ કરવામાં આવી 2008 ની અંદર. તો મિત્રો, જ્યારે ઓક્ટ્રોય નાબૂદ કરવામાં આવી તો ઓક્ટ્રોય નાબૂદ કરવાનો જે નિર્ણય છે એ મોદી સરકારે લીધેલો. અને મિત્રો, ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટર નહીં પણ આપણા રાજ્યના ગુજરાતના સીએમ તરીકે કામ કરતા હતા. અને એનું ડિસિઝન હતું કે ગુજરાતની અંદર 2008 થી આપણે ઓક્ટ્રોય કાઢવાની થશે. હવે મિત્રો, અહીં તમે સમજો, ઓક્ટ્રોય છે એ કોર્પોરેશનનો ટેક્સ હતો. હવે એ રદ કરવામાં આવી, પણ રદ કરવામાં આવી કોના દ્વારા? તો રદ કરવામાં આવી સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા. તો અહીં એક ઝઘડો થઈ ગયો. કોર્પોરેશન વાળાએ સ્ટેટ ગવર્મેન્ટ સાથે ઝઘડો કર્યો કે ટેક્સ અમારો છે તો તમે કોણ કે તમે અમારો ટેક્સ કાપો, અમારે આવક ક્યાંથી થશે, અમારે અમારી નગરપાલિકા કેવી રીતે ચલાવવી. તો આવા કેસની અંદર મિત્રો નરેન્દ્રભાઈ મોદીએ એક સુંદર મજાનું કાર્ય કર્યું. એણે અત્યાર સુધીનો જે વહીવટ સંભાળેલો હતો એમાં એક વસ્તુ જોઈ, એક વસ્તુ માર્ક કરી કે પ્રોફેશનલ ટેક્સ છે એ ટેક્સ બેઝિકલી તો સ્ટેટ ગવર્મેન્ટનો છે, પણ એની ઉઘરાવવાની જવાબદારી કોર્પોરેશનની છે. તો મિત્રો, કોર્પોરેશનને આ ટેક્સ ઉઘરાવવામાં કોઈ પણ પ્રકારનો રસ ના હોય, કારણ કે જમવામાં જગલો અને કૂટવામાં ભગલો એવી રીતે ટેક્સ ઉઘરાવવાની જવાબદારી કોર્પોરેશનની, પણ ઉઘરાવેલો ટેક્સ મળતો કોને? તો કે સ્ટેટ ગવર્મેન્ટને. તો મિત્રો, અત્યાર સુધી એવું થતું હતું કે કોર્પોરેશનની જવાબદારી હતી, પણ કોર્પોરેશન પ્રોફેશનલ ટેક્સ ઉઘરાવવામાં કોઈ પણ પ્રકારનો રસ દાખવતી ના હતી. પણ મિત્રો, 2008માં ઓક્ટ્રોય કાઢી નાખવામાં આવી. મોદી સાહેબે એવું વિચારેલું કે ઓક્ટ્રોય રદ થશે તો કોર્પોરેશનની આવક ઘટશે, તો એ આવકની પૂર્તિ કરવા માટે એમણે એવું કહી દીધું કે તમે જે પ્રોફેશનલ ટેક્સ ઉઘરાવો એ હવે તમે સ્ટેટ ગવર્મેન્ટને નહીં આપતા, એ તમે જ તમારી પાસે રાખો. હવે મિત્રો, ઓમય કોર્પોરેશન વાળા આ ટેક્સ ઉઘરાવતા નહોતા, એટલે સ્ટેટને તો કંઈ મળતું જ નહોતું. પણ હવે શું થયું? તો કે ઓક્ટ્રોય નાબૂદ થતા કોર્પોરેશનને પોતાના ખર્ચા પૂરા કરવા માટે આ પ્રોફેશનલ ટેક્સ હવે કમ્પલસરી ઉઘરાવવાનો થયો. અને મિત્રો, એટલા માટે 2008 પછી પ્રોફેશનલ ટેક્સનું મહત્વ વધ્યું. સમજો તમે, પ્રોફેશનલ ટેક્સ ઘણા બધા વર્ષોથી હતો, પણ મોટા ભાગની દુકાનવાળાને, પ્રોફેશનલ કામ કરવા વાળાને ખબર જ નહોતી કે આવા પ્રકારનો પણ કોઈ ટેક્સ છે. કોઈ લેવા નહોતું આવતું, આ લોકો દેવા નહોતા જતા અને જેમ હતું એમ ચાલે રાખતું હતું. પણ મિત્રો, 2008માં ઓક્ટ્રોય જાય છે, કોર્પોરેશન વાળાને હવે આવકનો નવો સ્ત્રોત શોધવાની જરૂરિયાત પડે છે. અને એ કેસમાં પ્રોફેશનલ ટેક્સ ઉઘરાવવાની જવાબદારી પણ એની છે, અને હવે એ ટેક્સ રાખવાનો પણ એમણે જ હોય. તે લોકોએ ફોર્સફુલી ઉઘરાવવાનું ચાલુ કર્યું. મિત્રો, આનાથી જે તે સમયે અમને યાદ છે કે ધર્મેન્દ્ર રોડ ઉપર ગુંદાવાડીની અંદર વેપારીઓની દુકાને જઈ અને જીપની અંદર કોર્પોરેશનના સાહેબો આવે અને પ્રોફેશનલ ટેક્સની ઉઘરાણી કરે. હવે મજાની વાત, મિત્રો, કોઈ દુકાનમાં જાય તો તરત જ પ્રશ્ન કરે, કેટલા વર્ષથી દુકાન છે? ઓલો બીતા બોલે કે સાહેબ 20 વર્ષથી. પ્રોફેશનલ ટેક્સ ભરો છો? હવે પ્રોફેશનલ ટેક્સ શું છે એ જ દુકાનવાળાને નથી ખબર. તો કે સાહેબ એટલે શું? તરત જ કહે કે ભાઈ આનું 20 વર્ષનું ચલણ ફાળો, 20 વર્ષની પેનલ્ટી લ્યો. તો મિત્રો, એક વાત સમજો તમે કે ટેક્સ તો જૂનો છે, પણ હમણાં એટલે કે છેલ્લા 12 વર્ષથી પ્રોફેશનલ ટેક્સનું મહત્વ વધી ગયું. બીજી એક મહત્વની વાત મિત્રો, જીએસટી આવ્યા પછી ગવર્મેન્ટે એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટે એવી જાહેરાત કરી કે પ્રોફેશનલ ટેક્સ સ્ટેટ ગવર્મેન્ટનો, પણ સ્ટેટ ગવર્મેન્ટનો ટેક્સ જો ઉઘરાવવાની જવાબદારી કોર્પોરેશનની હોય તો એ ટેક્સ એ લોકો ઈચ્છે તો કન્ટિન્યુ રાખી શકે. મિત્રો, ટેક્સ ઉઘરાવવાની
ઈચ્છા તો દરેક કોર્પોરેશનને હોય જ. તો એનો મતલબ એવો કે મિત્રો જીએસટી આવ્યા બાદ જૂના ઘણા બધા ટેક્સીસ રદ થયા. ઓલમોસ્ટ 17 પ્રકારના ટેક્સીસ અને 23 પ્રકારની સેસ અને સરચાર્જીસ રદ થયા છે, જેની આપણે ડિટેલમાં ચર્ચા કરશું જીએસટીની અંદર. પણ જે મૂળ વાત હતી કે મિત્રો અહીં ઘણા બધા ટેક્સીસ રદ થયા હોવા છતાં પ્રોફેશનલ ટેક્સ હજી એમનો એમ જ છે. બીજી એક મહત્વની વાત મિત્રો, પ્રોફેશનલ ટેક્સના જે નિયમો છે એ સ્ટેટ ગવર્મેન્ટ બનાવે છે. એટલે એવું બને કે ગુજરાતની અંદર પ્રોફેશનલ ટેક્સના નિયમો અલગ હોય, રાજસ્થાનની અંદર અલગ હોય, કર્ણાટકની અંદર અલગ હોય. આપણે જે ડિસ્કસ કરવાના છીએ, જે કન્સેપ્ટ ક્લિયર કરવાના છીએ, એ કરવાના છીએ ગુજરાત માટે. પણ માની લો કે ગુજરાત બહાર તમે એકાઉન્ટિંગ માટે જાઓ છો, તો મિત્રો એ કેસની અંદર તમારે એ જાણી લેવું પડે કે ત્યાં પ્રોફેશનલ ટેક્સના નિયમો કયા પ્રકારના છે. નિયમો ઓલમોસ્ટ સિમિલર જ હોય, પણ ટેક્સના રેટમાં કે એની એમાઉન્ટમાં થોડો ઘણો ચેન્જીસ થતો હોય. ક્લિયર? તો મિત્રો જ્યારે તમે કોઈ પણ ફર્મનું, કોઈ પણ વ્યક્તિનું પ્રોફેશનલ એકાઉન્ટિંગ કરો છો, તો એવા કેસમાં જ્યારે તમે ટેક્સેશન સમજો છો, તો એ ટેક્સેશનની અંદર તમારે મુખ્યત્વે 3 પ્રકારના ટેક્સીસ સમજવાના થાય. એમાં સૌથી પહેલા નંબર ઉપર ઇન્કમ ટેક્સ, જે રિપ્રેઝન્ટ કરે છે ડાયરેક્ટ ટેક્સને. બીજા નંબર ઉપર તમે જુઓ તો જીએસટી, જે રિપ્રેઝન્ટ કરે છે ઇનડાયરેક્ટ ટેક્સને. અને ત્રીજા નંબર ઉપર આપણે જોઈએ તો પ્રોફેશનલ ટેક્સ, જે લોકલ બોડીનો ટેક્સ છે, કોર્પોરેશનનો ટેક્સ છે. તો મિત્રો ખાસ મગજમાં રાખજો, કોઈ પણ વ્યક્તિનું પ્રોફેશનલ એકાઉન્ટિંગ કરો છો, મિત્રો આ ત્રણેય પ્રકારના ટેક્સીસ તમારા માઇન્ડમાં ક્લિયર હોવા જોઈએ. અત્યાર સુધીના સેશનમાં મિત્રો આપણે ઇન્કમ ટેક્સના અલગ અલગ પોર્શનને સમજતા હતા, ડાયરેક્ટ ટેક્સના અલગ અલગ પોર્શનને સમજતા હતા, જેની અંદર ફાઇનાન્શિયલ યર 19-20ના ઇન્કમ ટેક્સના સ્લેબ આપણે ક્લિયર કરી નાખ્યા. ઇન્કમ ટેક્સમાં જે એક્ઝેમ્પશન છે અંડર સેક્શન 80C, 80D, 80E, તો આ બધા જ એક્ઝેમ્પશન્સ આપણે ક્લિયર કરી નાખ્યા છે. મિત્રો એવી જ રીતે ગિફ્ટ ટેક્સ છે, TDS છે, TCS છે અને કેપિટલ ગેઇન ટેક્સ છે. તો બધું જ ડિસ્કશન જે થતું હતું એ ડાયરેક્ટ ટેક્સ અંતર્ગત થતું હતું. મિત્રો ઇનડાયરેક્ટ ટેક્સ, જેને રિપ્રેઝન્ટ કરે છે જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, જેનું ડિસ્કશન આપણે હવે પછીના સેશનમાં કરવાના છીએ. પણ ખાસ ત્રીજા નંબરનો ટેક્સ એટલે કે પ્રોફેશનલ ટેક્સ, જે કોર્પોરેશનનો ટેક્સ છે, જે લોકલ બોડીનો ટેક્સ છે, અને એ ટેક્સ અંતર્ગત આપણે આજે ડિસ્કસ કરવાના છીએ. ક્લિયર? તો મિત્રો ચાલો શરૂ કરીએ. પ્રોફેશનલ ટેક્સ શું છે? મિત્રો કોર્પોરેશનનો ટેક્સ છે, લોકલ બોડીનો ટેક્સ છે. પ્રોફેશનલ ટેક્સની અંદર મુખ્યત્વે 3 પ્રકારના કેલ્ક્યુલેશન તમારે સમજવાના થશે. એમાં સૌથી પહેલા નંબર ઉપર પ્રોફેશનલ ટેક્સ ફોર ધ સેલેરીડ એમ્પ્લોયી, પગારદાર માટે પ્રોફેશનલ ટેક્સના નિયમો શું છે. બીજા નંબર ઉપર પ્રોફેશનલ ટેક્સ ફોર ધ ફર્મ, કોઈ ફર્મ છે, કોઈ પેઢી છે, અને ખાસ મગજમાં રાખજો કન્સર્ન વિથ ગુડ્સ, એટલે કે ફર્મ છે એ માલ સાથે સુસંગતતા ધરાવે છે, કાં તો એ માલનું મેન્યુફેક્ચરિંગ કરતા હોય અને કાં તો એ માલનું ટ્રેડિંગ કરતા હોય. તો એવા કેસમાં પ્રોફેશનલ ટેક્સના શું નિયમો છે. અને ત્રીજા નંબર ઉપર પ્રોફેશનલ ટેક્સ ફોર ધ સર્વિસ પ્રોવાઇડર. મિત્રો ડોક્ટર છે, વકીલ છે, CA છે, પ્રાઇવેટ ક્લાસીસના સંચાલકો છે, જોબ પ્લેસમેન્ટ એજન્સી વાળા છે, તો આ બધા લોકો પ્રોફેશનલ્સ છે, તો એ લોકો સર્વિસ પ્રોવાઈડ કરે છે. તો એમના માટે પ્રોફેશનલ ટેક્સના નિયમો શું છે? ક્લિયર? તો મિત્રો ખાસ 3 પ્રકારના ટેક્સીસ સમજવાના છે. ડાયરેક્ટ ટેક્સ, જેને રિપ્રેઝન્ટ કરે છે ઇન્કમ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, જેને રિપ્રેઝન્ટ કરે છે જીએસટી, અને પ્રોફેશનલ ટેક્સ, લોકલ બોડીનો ટેક્સ. ક્લિયર મિત્રો? તો મિત્રો પ્રોફેશનલ ટેક્સની અંદર 3 વસ્તુ સમજવાની છે. એમાં સૌથી પહેલા નંબર ઉપર પ્રોફેશનલ ટેક્સ ફોર ધ સેલેરીડ એમ્પ્લોયી, પગારદાર માટે પ્રોફેશનલ ટેક્સના નિયમો શું છે. મિત્રો જો કોઈ વ્યક્તિ પગારદાર છે, એમ્પ્લોયી છે, કોઈ જગ્યાએ નોકરી કરે છે, તો મિત્રો અહીં તમે સમજી શકો છો 2 પક્ષકાર હોય. એક જે તે ફર્મનો માલિક છે, જે એમ્પ્લોયર છે, અને બીજી વ્યક્તિ જે એમ્પ્લોયી છે, જે પગારદાર વ્યક્તિ છે, જે ત્યાં નોકરી કરે છે. મિત્રો માની લ્યો કે એક વ્યક્તિ છે કપિલભાઈ, અને કપિલભાઈ પુજારા ટેલિકોમની અંદર જોબ કરે છે, નોકરી કરે છે. તો અહીં તમે સમજી શકો છો 2 વ્યક્તિ તમારી સામે છે, એક પુજારા ટેલિકોમ અને બીજા નંબર ઉપર કપિલભાઈ. હવે મિત્રો પુજારા ટેલિકોમ જ્યારે કપિલભાઈને પગાર આપે, તો એવા કેસની અંદર
ગવર્મેન્ટ દ્વારા પુજારા ટેલિકોમને એક જવાબદારી આપવામાં આવી. સમજો, પુજારા ટેલિકોમને એક જવાબદારી આપવામાં આવી કે તમે જ્યારે તમારા એમ્પ્લોયીને પગાર આપો ત્યારે એમના પગારમાંથી તમારે પ્રોફેશનલ ટેક્સ કટ કરવાનો છે અને આ કટ કરેલો પ્રોફેશનલ ટેક્સ તમારે કોર્પોરેશનમાં જમા કરાવવાનો છે. ધેટ્સ ઓલ. સમજાય છે મિત્રો? તો અહીં સમજજો, પગારદાર માટે પ્રોફેશનલ ટેક્સના નિયમો શું છે. તો પગારદારના કેસમાં પગારદારે એટલે કે કપિલભાઈએ મિત્રો પ્રોફેશનલ ટેક્સ પોતે ભરવા નથી જવાનું, પણ એને જ્યારે પુજારા ટેલિકોમ પાસેથી સેલેરી મળશે ત્યારે એ સેલેરીમાંથી પુજારા ટેલિકોમ પ્રોફેશનલ ટેક્સ કટ કરશે અને ધેન આફ્ટર બાકી રહેલી રકમ એ કપિલભાઈને આપશે. તો મિત્રો તમે દેખાવે જુઓ ને તો આ ટીડીએસ જેવું જ દેખાય, પણ ટીડીએસ ની અંદર અને પ્રોફેશનલ ટેક્સ ની અંદર ડિફરન્સ એ છે કે ટીડીએસ ની રકમ કપિલભાઈને વર્ષના અંતે ઇન્કમ ટેક્સની સામે બાદ મળે અથવા તો રિફંડ મળે. પણ મિત્રો પ્રોફેશનલ ટેક્સની રકમ જે કપિલભાઈના પગારમાંથી કટ થાય છે તે રકમ કપિલભાઈ માટે ખર્ચો છે, કારણ કે એ રકમ એને પાછી મળવાની નથી. ક્લિયર? તો મિત્રો સેલેરીડ એમ્પ્લોય માટે પ્રોફેશનલ ટેક્સ કટ કરવાની જવાબદારી કોની? તો કે જે એમ્પ્લોયર છે તેમની. અને પ્રોફેશનલ ટેક્સ કટ કોનો થાય છે? તો કે જે એમ્પ્લોયી છે એનો. માની લ્યો કે પુજારા ટેલિકોમ કપિલભાઈને 50,000 રૂપિયાનો પગાર ચૂકવતા હોય, તો મિત્રો એ 50,000 રૂપિયા પૂરેપૂરા નહીં ચૂકવે. ફોર એક્ઝામ્પલ, એ 200 રૂપિયા પ્રોફેશનલ ટેક્સના કટ કરશે અને 49,800 રૂપિયાનો જ પગાર ચૂકવે અને 200 રૂપિયા જે એમણે પ્રોફેશનલ ટેક્સના કટ કરેલા છે તે એ કોર્પોરેશનમાં જમા કરાવી દે. ક્લિયર મિત્રો? તો ફાઇનલી જે એમ્પ્લોયર છે, જે માલિક છે, તેમણે પ્રોફેશનલ ટેક્સ કટ કરવાનો છે. જે એમ્પ્લોયી છે એનો પ્રોફેશનલ ટેક્સ કટ થશે. પ્રોફેશનલ ટેક્સની રકમ એમ્પ્લોયીને પાછી મળવાની નથી, એટલે એમના માટે એક ખર્ચ છે. ક્લિયર મિત્રો? બીજી એક મહત્વની વાત મિત્રો, માની લ્યો કે પુજારા ટેલિકોમ કપિલભાઈને પૂરેપૂરો પગાર આપે, મીન્સ પ્રોફેશનલ ટેક્સ કટ ના કરે, તો એવા કેસમાં કપિલભાઈ ગુનેગાર નથી, પણ પુજારા ટેલિકોમ ગુનેગાર બને. બીજી મહત્વની વાત, માની લો કે કોઈ વખત એવું બને કે કોઈ એમ્પ્લોયર એમ્પ્લોયીના પગારમાંથી પ્રોફેશનલ ટેક્સ કટ કરે, પણ એ કટ કરેલો પ્રોફેશનલ ટેક્સ પોતાના ખિસ્સામાં રાખે, ગવર્મેન્ટને ના આપે, તો મિત્રો એવા કેસમાં પણ જે તે એમ્પ્લોયી ગુનેગાર નથી, પણ જે એમ્પ્લોયર છે એ ગુનેગાર બને. અને માની લો કે કોઈ વખત એમ્પ્લોયર પ્રોફેશનલ ટેક્સ કટ કરે છે પણ એ પૂરેપૂરો જમા નથી કરાવતો, તો એ કેસમાં પણ એ એમ્પ્લોયર જ ગુનેગાર છે. તો ખાસ મગજમાં રાખજો મિત્રો, સેલેરીડ એમ્પ્લોયીના કેસમાં બધી જ જવાબદારી એમ્પ્લોયરની છે. બીજી એક વાત મહત્વની મિત્રો, જો મિત્રો તમે કોઈ મોટી ફર્મમાં અકાઉન્ટિંગ કરો છો, નોર્મલી મેં એક વાત જોયેલી છે કે જે નાની નાની દુકાન હોય, જ્યાં 2-5 જણાનો સ્ટાફ હોય, જ્યાં મહિને એક સેલેરી એ લોકોને ફિક્સ દઈ દેવામાં આવતી હોય, તો એ લોકો આ પ્રોફેશનલ ટેક્સની મગજમારીમાં નથી પડતા. તમે પણ તમારા ઘરની અંદર, તમારા સગા સંબંધીની જો કોઈ દુકાન હોય તો તેની અંદર તમે ચેક કરજો કે ત્યાં તમે જે માણસો રાખેલા હોય તો એ માણસોને તમે પગાર પૂરેપૂરો ચૂકવો છો, તેના પગારમાંથી પ્રોફેશનલ ટેક્સ કટ નથી કરતા. અને ઘણી બધી ફર્મને તો પ્રોફેશનલ ટેક્સ કટ કરવાનો છે એ બાબત જ ખબર ના હોય. તો મિત્રો જ્યારે નાની ફર્મનું અકાઉન્ટિંગ કરતા હોય ત્યારે આવું બધું ચાલે, પણ જ્યારે મિત્રો તમે કોઈ મોટી ફર્મનું, મોટી ઓર્ગેનાઇઝેશનનું એકાઉન્ટિંગ કરો છો, ફોર એક્ઝામ્પલ તમે અતુલ ઓટોનું અકાઉન્ટિંગ કરો છો, તમે પુજારા ટેલિકોમનું અકાઉન્ટિંગ કરો છો, તમે ધોળકિયા સ્કૂલનું અકાઉન્ટિંગ કરો છો, તમે સ્ટર્લિંગ હોસ્પિટલનું અકાઉન્ટિંગ કરો છો, તમે ગિરિરાજ હોસ્પિટલનું અકાઉન્ટિંગ કરો છો, તો મિત્રો આવા કેસમાં આ બધી બહુ મોટી ફર્મ છે, તો એ બધી ફર્મ વેલ ઓર્ગેનાઇઝડ હોય અને એ કેસની અંદર અકાઉન્ટિંગ જવાબદારી જો તમારી માથે આવે ને, તો તમારે એમના દરેક એમ્પ્લોયીના પગારમાંથી પ્રોફેશનલ ટેક્સ કટ કરવાનો થશે અને એ ટેક્સ તમારે દર મહિને અથવા 3 મહિને, આપણે ડિસ્કસ કરીશું, દર મહિને અથવા 3 મહિને કોર્પોરેશનમાં જમા કરાવવાનો થશે. અને આ જવાબદારી એઝ અ અકાઉન્ટન્ટ તમારી થશે. એટલા માટે ખાસ આ ટોપિક તમારે સરસ રીતે સમજી લેવાનો થશે. તો મિત્રો આપણે સેલેરીડ એમ્પ્લોયીના કેસમાં પગાર ચૂકવતી વખતે કેટલો પ્રોફેશનલ ટેક્સ કટ કરવો
એનું ડિસ્કશન કરી લઈએ. ક્લિયર મિત્રો? તો મિત્રો, સેલેરેડ એમ્પ્લોયીના કેસમાં તમારે સ્લેબ યાદ રાખવાના છે. જો કોઈ વ્યક્તિનો પગાર 6,000 સુધીનો હોય તો એવા કેસમાં સેલેરેડ એમ્પ્લોયીને પગાર ચૂકવતી વખતે એમ્પ્લોયરે કોઈ પણ પ્રકારનો પ્રોફેશનલ ટેક્સ કટ કરવાનો નથી. ક્લિયર? એનો મતલબ જો કોઈ વ્યક્તિનો પગાર 6,000 સુધીનો હોય, એટલે કે 5,999 સુધી હોય, તો એવા કેસમાં એમ્પ્લોયરે પગાર ચૂકવતી વખતે પ્રોફેશનલ ટેક્સ કટ કરવાનો નથી. આગળ વધીએ. માની લો કે મિત્રો કોઈનો પગાર 6,000 થી 8,999 વચ્ચેનો છે. ક્લિયર કરજો. 6,000 થી 8,999 વચ્ચેનો છે. તો એવા કેસમાં ફિક્સ 80 રૂપિયા, યાદ રાખજો, ફિક્સ 80 રૂપિયા પગારમાંથી તમારે કટ કરવાના થાય. એનો મતલબ માની લો કે કોઈ એમ્પ્લોયીનો સેલેરી મિત્રો 8,000 રૂપિયા છે, તો તમારે એને 8,000 રૂપિયા સેલેરીના પૂરેપૂરા નથી દેવાના. તમારે એને 6,920 રૂપિયા જ દેવાના થશે અને 80 રૂપિયા એના પગારમાંથી તમારે પ્રોફેશનલ ટેક્સ કટ કરવાનો છે. અને આ કટ કરેલો પ્રોફેશનલ ટેક્સ મહિનો પૂરો થાય પછી તમારે કોર્પોરેશનમાં જમા કરાવવાનો છે. ક્લિયર મિત્રો? તો ખાસ યાદ રાખજો, 5,999 સુધી 0, 6,000 થી 8,999 80 રૂપિયા. જો કોઈનો પગાર 9,000 થી 11,999 વચ્ચેનો હોય તો 150 રૂપિયા. ક્લિયર? 9,000 થી 11,999 150 રૂપિયા. અને 12,000 કરતા જો કોઈનો પગાર વધારે હોય તો 200 રૂપિયા દર મહિને પગાર ચૂકવતી વખતે કાપવાના અને આ કાપેલો પ્રોફેશનલ ટેક્સ કોર્પોરેશનમાં જમા કરાવવાનો. ક્લિયર? બીજી મહત્વની વાત મિત્રો, આ પ્રક્રિયા દર મહિનાની છે. એટલે એનો મતલબ એમ કે કોઈ વ્યક્તિનો પગાર 15,000 હોય તો મિત્રો તમે જ્યારે એને પગાર ચૂકવો ત્યારે તમે એને 14,800 રૂપિયા જ ચૂકવો. 200 રૂપિયાનો પ્રોફેશનલ ટેક્સ કટ કરો અને એ કોર્પોરેશનમાં જમા કરાવો. હવે બીજે મહિને ફરીથી તમારે એને 15,000 પગાર દેવાનો છે તો સેમ તમારે 15,000 માંથી 200 રૂપિયા કાપી લેવાના અને 14,800 રૂપિયા જ એને પગાર તરીકે ચૂકવવાના. બાકીના 500 રૂપિયા તમે કોર્પોરેશનમાં જમા કરાવો. હવે કોઈ વખત એવું બને કે મિત્રો કોઈ પર્ટિક્યુલર મંથની અંદર કોઈ વ્યક્તિ બીમાર છે, હવે એ લીવ ઉપર છે અને એ 20 દિવસ ઓફિસે આવેલો નથી. હવે એવા કેસમાં માની લો કે એનો રેગ્યુલર પગાર 15,000 છે, પણ પર્ટિક્યુલર એ મહિનાની અંદર એનો પગાર 5,000 જ થાય છે. ક્લિયર છે મિત્રો? તો એવા કેસમાં એ મહિનાની અંદર એમના પ્રોફેશનલ ટેક્સની એમાઉન્ટ તમારે કટ કરવાની નથી, કારણ કે પગાર આ મહિને 6,000 કરતા ઓછો થાય છે. ક્લિયર મિત્રો? તો ખાસ મગજમાં રાખજો કે તમારે આ પ્રોફેશનલ ટેક્સનું કેલ્ક્યુલેશન દર મહિને કરવાનું છે અને મહિને કેલ્ક્યુલેશન કરવા માટે એ વ્યક્તિના એ મહિનાની પેરોલની વિગત તમારી પાસે હોવી જોઈએ. મતલબ એ કેટલા દિવસ હાજર છે, એનો સેલરી કેટલો છે, ટીએ, ડીએ, અધર એલાઉન્સીસ, કમિશન, ઇન્સેન્ટિવ, ઓવરટાઈમ, આ બધી જ રકમ એડ કર્યા બાદ જે ગ્રોસ સેલેરી આવે એ ગ્રોસ સેલેરી ઉપર તમારે પ્રોફેશનલ ટેક્સ કટ કરવાનો થાય. ફરીથી સમજાવું છું મિત્રો. મિત્રો નોર્મલી આપણે જોઈએ છીએ ખાસ કરીને કોર્પોરેટ ફિલ્ડની અંદર મિત્રો બે પ્રકારની સેલેરી તમને જોવા મળતી હોય. એક, એપોઇન્ટમેન્ટ વખતે તમને જે એપોઇન્ટમેન્ટ લેટર આપેલો છે તેની અંદર જે સેલેરી હોય એ સેલેરીને આપણે બેઝિક સેલેરી તરીકે ઓળખીએ છીએ. બીજું મિત્રો, એ વ્યક્તિ બેઝિક સેલેરીથી એઝ અ એમ્પ્લોયી કંપનીમાં નોકરી ઉપર તો લાગી ગયો, પણ હવે એને ઓવરટાઈમ કરેલું છે, એને કમિશન મળેલું છે, એને ઇન્સેન્ટિવ મળેલું છે, એને ટીએડીએ મળેલું છે. તો મિત્રો આવા અલાઉન્સીસ એડ થયા પછી, કમિશન એડ થયા પછી, ઓવરટાઈમ એડ થયા પછી એનો જે એકચ્યુઅલ સેલરી એ મહિનાનો હોય એ વધારે હોય. હવે પ્રશ્ન એ થાય કે આપણે કોઈ એમ્પ્લોયીનો પ્રોફેશનલ ટેક્સ કટ કરવાનો થાય ત્યારે મિત્રો આપણે બેઝિક સેલેરી ઉપર પ્રોફેશનલ ટેક્સ કટ કરવો કે એનો જે ગ્રોસ સેલેરી છે, એટલે કે આ બધા જ એડિશન થઈ ગયા પછીનો સેલેરી છે તેના ઉપર આપણે પ્રોફેશનલ ટેક્સ કટ કરવો. તો મિત્રો ખાસ મગજમાં રાખજો, બધા પ્રકારના એડિશન થઈ ગયા પછી જે ગ્રોસ સેલેરી હોય એ સેલેરીને તમારે પ્રોફેશનલ ટેક્સના કેલ્ક્યુલેશનમાં બેઝ તરીકે લેવાનો થશે. માની લો કે કોઈ વ્યક્તિનો બેઝિક સેલેરી 3,000 છે,
તો પહેલી નજરે એવું દેખાય કે એના સેલેરીમાં કોઈ પણ પ્રકારનો પ્રોફેશનલ ટેક્સ કટ કરવાનો નહીં થાય. પણ મિત્રો તમે ટીએ ડીએ અધર અલાઉન્સીસ એડ કરો અને હવે એ વ્યક્તિનો સેલેરી ફોર એક્ઝામ્પલ 11,000 થાય છે, તો તમને ખ્યાલ છે સ્લેબની અંદર કે જો કોઈનો પગાર 9,000 થી 11,999 હોય તો એવા કેસમાં 150 રૂપિયા પ્રોફેશનલ ટેક્સના કટ કરવાના થાય. તો આવા કેસમાં મિત્રો તમારે એને 11,000 પૂરા નથી આપવાના, પણ 10,850 રૂપિયા આપવાના છે અને 150 રૂપિયા તમારે પ્રોફેશનલ ટેક્સના કટ કરવાના અને કોર્પોરેશનમાં જમા કરાવવાના. ક્લિયર મિત્રો? તો મિત્રો ખાસ પ્રોફેશનલ ટેક્સના સ્લેબ તમને યાદ રહી ગયા હશે. એક વખત ઝડપથી બોલી લઈએ. 6,000 સુધીનો પગાર એટલે કે 5,999 સુધી 0, 6,000 થી 8,999 80 રૂપિયા, 9,000 થી 11,999 150 રૂપિયા અને 12,000 કરતા જો પગાર વધારે થાય તો 200 રૂપિયા દર મહિને પગારદારના પગારમાંથી કટ કરવાના થાય. ક્લિયર મિત્રો? બીજું મહત્વનું મિત્રો, જો આ સ્લેબ તમને યાદ ના રહેતા હોય તો તમને એક ટ્રીક આપું છું. તમે પિક્ચરના શો તો યાદ રાખી શકો. ક્લિયર? તો મિત્રો 6 વાગ્યા સુધીના શો બધા 6 વાગ્યા સુધીના શો બધા મફત ફ્રી. 6 થી 9 નો શો 80 રૂપિયા, 9 થી 12 નો શો 150 રૂપિયા અને 12 વાગ્યા પછીના શો જાગરણ નિમિત્તે હોય તો એ બધા 200 રૂપિયા. ક્લિયર મિત્રો? તો ખાસ ધ્યાનમાં રાખજો. હવે તમે ક્યાંય છોકરી જોવા માટે જશો તો એવા કેસમાં તમને સેલેરી નહીં પૂછે, કારણ કે પૂછે તો આપણને બધાને ખબર છે ખોટી જ કહેવાના છો. તમારી સેલેરી કેટલી? તો 70,000 રૂપિયા. અરે ભાઈ 70,000 રૂપિયા સેલેરી આખા કુટુંબની નથી પૂછતા, તારી કેટલી? તો મારું જ 70,000 રૂપિયા. અરે ભાઈ 70,000 સેલેરી હોય તો તું થોડો લ્યુના લઈને આવ્યું હોય જોવા હાટું થઈને. પણ હવે લોકોને ખબર છે કે સેલેરી પૂછશું ખોટી સેલેરી કહેશે. હવે નવી ટ્રીક, હવે છોકરી હોશિયાર થઈ ગઈ છે. હવે પૂછશે કે તમારો પ્રોફેશનલ ટેક્સ કેટલો કપાય છે. સમજજો. બોલો છોકરો મારો પ્રોફેશનલ ટેક્સ નથી કપાતો. મિત્રો આવા કેસમાં છોકરી શું કરશે તમે સમજી શકો છો કે આવા કેસમાં છોકરી સમજી જાય કે ભાઈ બાપુ 6,000 ની અંદર રમે છે તો આની હારે લગ્ન કરાય નહીં, તો રવાના કરે કે આવજો ભાઈ. તો સમજાય છે ને મિત્રો? ખાસ મગજમાં રાખજો. પ્રોફેશનલ ટેક્સ કેટલો કીએ તો કેટલો કહેવાનો? 200 નહીં. સમજજો. તમારે એમ કહેવાનું કે અમે 15 એવા એમ્પ્લોયી રાખેલા છે કે જેનો 200 રૂપિયાનો પ્રોફેશનલ ટેક્સ અમે કટ કરીએ છીએ, તો આવજો બેન. રિજેક્ટ ઈ હું કામ કરે? આપણે ન કરીએ. તો આ તો જસ્ટ આનંદની વાત, પણ ખાસ મગજમાં રાખજો. પ્રોફેશનલ ટેક્સ તમે ક્લિયરલી સમજી ગયા છો. સેલેરાઇડ એમ્પ્લોયીના કેસમાં પ્રોફેશનલ ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય તે તમે આજના સેશનમાં સમજી ગયા છો. મિત્રો આવતા સેશનની અંદર આપણે કોઈ ફર્મ માટે પ્રોફેશનલ ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય અને જે લોકો સર્વિસ પ્રોવાઈડર છે એના માટે પ્રોફેશનલ ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય એ સમજવાના છીએ. સાથે સાથે પ્રોફેશનલ ટેક્સની અંદર તમારે એ ટેક્સ ભરવા માટે જાઓ ત્યારે એનું જે ફોર્મ છે એ ફોર્મને આપણે બોલીએ છીએ ચલણનું ફોર્મ. તો ચલણનું ફોર્મ કેવી રીતે ભરવાનું થાય? બીજી મહત્વની વસ્તુ, જો મિત્રો તમે એવું ઈચ્છો છો કે પ્રોફેશનલ ટેક્સ હવે ફિઝિકલ નથી ભરવું, હવે જૂનો જમાનો થઈ ગયો, અમારે ઓનલાઈન ભરવું છે, તો ઓનલાઈન પ્રોફેશનલ ટેક્સ કેવી રીતે ભરી શકાય એની સમજૂતી પણ આપણે આવતા જ સેશનમાં લઈ લેશું. અને પ્રોફેશનલ ટેક્સનું રિટર્ન ફાઇલ કરવાનું થાય તો તેમાં કયા પ્રકારની ડિટેલ્સ તમારે દેવાની થશે એ પણ આપણે આવતા સેશનમાં સમજી જશું. તો ખાસ આજનું સેશન તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. અત્યારે રજા આપો. જય ભારત, જય હિન્દ.